સુરતના ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર છે। બીસીસીઆઈ દ્વારા શહેરમાં ખાસ ફન પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં સુરતીઓ આઈપીએલ મેચનો આનંદ સ્ટેડિયમ જેવો અનુભવ સાથે માણી શકશે। આ ફન પાર્કમાં એક સાથે 15,000થી વધુ લોકો મેચનો લહાવો લઈ શકશે। ખાસ વાત એ છે કે એન્ટ્રી સંપૂર્ણ મફત રાખવામાં આવી છે। માત્ર દર્શકોને પહેલાથી જ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે। શનિવારે અને રવિવારે લોકો અહીં આવીને મેચ નિહાળી શકશે અને ક્રિકેટનો જુસ્સો માણી શકશે। હિતેશ ડી પટેલ, સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની અંદર સેક્રેટરી છું અને આજના આ પત્રકાર પરિષદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં બીસીસીઆઈ હેઠળ આ આઈપીએલનું જે ફન પાર્ક થાય છે એ ખૂબ જ લોકો આનંદથી નિહાળે છે। આ કરવા પાછળનો અમારો ઉદ્દેશ એક જ છે કે જ્યારે પણ તમે કોઈ સ્ટેડિયમમાં જવાની તમારી ઈચ્છા થતી ન હોય તો બી અહીંયા ફેમિલી ફ્રેન્ડ જોડે આવી તમારી પોતાની ટીમને પ્રોત્સાહિત કરી શકો છો। અને એની અંદર એટલી બધી અમારા લાલભાઈ સ્ટેડિયમ તરફથી સુવિધા આપવામાં આવે છે કે જેથી દરેક પ્રેક્ષકોને આ મેચ નિહાળવાની ઘણી જ મજા આવે છે। અને હું આશા રાખું છું કે પત્રકાર પરિષદ થકી કાલે મીડિયામાં વ્યવસ્થિત આનું તમે લેખન આપશો કે જેથી વધુ સંખ્યામાં લોકો આ ફન પાર્કને નિહાળી શકે, માણી શકે અને સુરતનું પ્રેક્ષક આખા હિન્દુસ્તાનની અંદર સૌથી વધુ પ્રેક્ષકો એકત્રિત થાય એવું તમે જાહેર મંચ પરથી હું કહું છું કે કાલના પત્રકાર પરિષદમાં એનું સંબોધન કરશો। नमस्कार, मेरा नाम सुमित मल्लापुरकर है। मैं बीसीसीआई में सीनियर मैनेजर हूँ क्रिकेट ऑपरेशंस में। यहाँ पे हम इकट्ठा हुए हैं आईपीएल फैन पार्क सूरत के प्रेस कॉन्फ्रेंस के लिए, जो कि सैटरडे संडे को होने वाला है। आईपीएल फैन पार्क इस वीकेंड पे, जहाँ पे 3 गेम्स दिखाए जाएंगे, लाइव स्क्रीनिंग होगा और ये एक फ्री इवेंट है। एक बहुत एक ब्यूटीफुल इनिशिएटिव है ये बीसीसीआई का, जिसमें हम हर शहरों में जाके जहाँ पे आईपीएल के मैचेस नहीं होते हैं, हम जाके ये सेटअप लगा के उनको आईपीएल का फ्लेवर देते हैं। सो ये 50 सिटीज़ में हो रहा है अक्रॉस इंडिया, अक्रॉस द टूर्नामेंट, और हर वीक ये 5 सिटीज़ में होगा। इसमें एक फ्री एंट्री होगी और जो फैंस हैं वो आके 10-15 हज़ार लोग बैठ के ये मैच का लुत्फ़ उठा पाते हैं। अदर दैन क्रिकेट बहुत सी चीज़ें होती है, बहुत गेम्स होते हैं, फ़ोटो अपॉर्चुनिटीज़ होती है फैंस के लिए। एक फूड कोर्ट होगा जहाँ पे फैंस ड्रिंक्स एंड खाने की चीज़ें एंजॉय कर सकते हैं। सिक्योरिटी का बंदोबस्त किया गया है, प्रॉपर पार्किंग का बंदोबस्त होगा एंड लोकल पुलिस इज़ इन्वॉल्व। एंड आपको यही दरख्वास्त है कि आप जितना ज़्यादा से ज़्यादा लोगों तक पहुँचाए, उतने ज़्यादा फैंस आके ये एंजॉय कर सकते हैं। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज़।